કંડણી પેટે રૂપિયા માંગી રોકડા રૂપિયા ક્રેડિટ કાર્ડ બળજબરીથી કાઢી લઈ ક્રેડિટ કાર્ડથી ખરીદી કરી ફરિયાદીને રૂપિયાની મેટર બતાવી દેવાની અને રિવોલ્વર જેવું હથિયાર બતાવી મારી નાખવાની ધમકી આપનાર 3 રેડા આરોપીઓને શોધી ધરપકડ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ। તાજેતરમાં વડોદરા શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ ગુનાના ફરિયાદીશ્રીએ પોતાની ફરિયાદમાં હકીકત જાહેર કરેલ કે આ કામના આરોપી મોહમ્મદ અલીમ ઉર્ફે હલીમા સલીમ ખાન પઠાણ રહેઠાણ મોતીનગર મંસૂરી કબ્રસ્તાન વડોદરાના હોય ફરિયાદીશ્રીને આશરે 3-4 મહિના પહેલા રોકી ફરિયાદીશ્રી પાસે 1 લાખ રૂપિયાની માંગણી કરતા ફરિયાદીશ્રીએ તેની પાસે 1 લાખ રૂપિયા ન હોય આટલા રૂપિયા તને કેમ આપું તેમ જણાવતા ફરિયાદીશ્રીના પેન્ટના ખિસ્સા તપાસતા ફરિયાદીશ્રીએ તેમનું પાકીટ આપી દીધેલ, જેમાંથી રોકડા રૂપિયા 11,000 અને SBI બેંકનું ક્રેડિટ કાર્ડ લઈને લીધેલ, જેમાંથી રૂપિયા 80,000 થી 85,000ની ખરીદી કરી લેતા ફરિયાદીશ્રીએ તેમનું ક્રેડિટ કાર્ડ બંધ કરાવી દીધેલ, જેની અદાવત રાખીને તારીખ 28મી ડિસેમ્બર 2024ના રાત્રિના 8:30 વાગ્યાના સુમારે હાથીખાના ગેટ નંબર 1 પાસે આવેલ સમ્રાટ ટ્રેડિંગ કંપની નામના દુકાન આગળ અકબર કાદર મિયા સુન્ની રહેઠાણ કાસમલા કબ્રસ્તાન બાળ રિમાન્ડ હોમ પાછળ વડોદરા નાવે ફરિયાદીશ્રીને ઊભો રાખીને મોહમ્મદ આલિમ ઉર્ફે હલીમા પઠાણ સાથે અગાઉની રૂપિયા બાબતની મેટર પતાવી દે, નહીં તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપેલ અને મોહમ્મદ સલીમ ઉર્ફે હલીમા સલીમ ખાન પઠાણે કમરના ભાગે રાખેલ રિવોલ્વર જેવું હથિયાર બતાવી મારી સાથે સમાધાન નહીં કરી લે, નહીં તો પછી આજે તને પૂરો કરી દઈશ, આ રિવોલ્વર તારી સગી નથી તેવી ધમકી આપેલ અને હુસૈન કાદર મિયા સુની રહેઠાણ કાસમ આલા કબ્રસ્તાન બાળ રિમાન્ડ હોમ પાછળ વડોદરા નાવે સ્થળ ઉપર આવીને ફરિયાદી સ્ત્રી સાથે દાદાગીરી કરીને ગમે તેમ ગાળો બોલીને મોહમ્મદ સલીમ ઉર્ફે હલીમા સાથે સમાધાન કરી લે, નહીતર એનું પરિણામ સારું નહીં થાય તેવી ધમકી આપી બળજબરીથી 3,000 લઈ જતા રહેલ અને જતા ફરિયાદી સ્ત્રીએ આ બાબતે પોલીસ કેસ કે પછી કોઈને જાણ કરીશ તો તને તારા ભાઈઓને ખતમ કરી નાખું છું તેવી ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ। સંડોવાયેલ આરોપીમાં મોહમ્મદ અલીમ ઉર્ફે હલીમ સલીમ ખાન પઠાણ, અકબર કાદર મિયા સુન્ની, હુસૈન કાદર મિયા સુન્નીઓ રીડાને માથાભારે ઇસમો હોય। ગુનાના 3 આરોપીઓને સત્વરે શોધી કાઢી આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ।